હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. આપણે મજામાં જ છીએ. તમે કેમ છો? મજામાં? બસ ગૌરાંગ પારેખ આવ્યા હતા હમણાં. વ્લોગ ચાલુ કર્યો તો બંધ કરીને બહાર જતા રહ્યા. આપણે હમણાં મૂવી ટાઈમ હે, ફટાફટ રેડી થઈએ. થોડું ઘણું ટાઈમ હશે તો ખાઈએ અને નીકળીએ. ઓમલો હમણાં આવશે લેવા માટે. બરાબર, મૂવી જોવા જવાના છીએ. આજે આપણે છે રજા જ રજા, મજા જ મજા. કંઈ નહીં, રેડી થઈએ. હા તો ગઝીઝ, આપણે રેડી છીએ જવા માટે. હમણાં આવે જ છે હમણાં બસ 2-3 મિનિટમાં, એટલે નીકળશું. ખાઈ લીધું હોય થોડુંક આનું ચોળી બટેકાનું શાક ને રોટલી. હા હું હાલે જોવા મને આવી ગયો છે જો હમલો. અને આ જો સિરી. સારું હાલો સિરી મળ્યા. વાહ, આજે સારું છે વેધર. કાલ કરતાં ઠંડી ઓછી છે. ગઝીઝ અમે ઇન્ટરવલમાં ઊભા છીએ. 5 મિનિટનો બાકી છે હજી. અડધું જોયું છે હમણાં. કેવું લાગ્યું હમણાં? હજી અડધું તો બાકી છે. મેન તો હવે બાકી છે કે ખાવા જઈએ. ઈચ્છા તો સાઉથ ઇન્ડિયનની હે. જઈએ હવે. સાઉથ ઇન્ડિયન કામ કરીને સાઉથ ઇન્ડિયન ખાવાનું. કામ એમાં જ કરવાનું ને ખાવાનું એ જ છે. પણ ત્યાં નહીં ખાવાનું, બીજી જગ્યાએ. મને લાગે સાઉથ ઇન્ડિયનમાં બહુ ભાવે. સાંજ તો થઈ ગઈ. આપણે નીકળશું તો 4:30 થઈ ગઈ છે. આપણી જેમ જ છે, 6 વાગે ખોલે. સંકલ્પ પૂરો કરતા હતા. જોઈએ હવે દુલાને ફોન કરશે. સંકલ્પમાં કરતો હતો ત્યાં તો સાઉથ ઇન્ડિયન મળી જાય ને, પંજાબી મળી જાય. બાકી મૂવી જોઈએ હવે પાછું હમણાં ચાલુ થઈ ગયું છે. હાલો જોઈએ હા જોઈએ એમ. શું કામ કેવું લાગ્યું બોલ? જબરજસ્ત સાચે કડક ગાળો કંઈક વધારે જ હતી યાર. મજા આવે, બાકી ના મજા આવે તો ફિલિંગ આવે. ફિલિંગ તો વધારે આવે પણ કંઈક વધારે જ. પણ ઇન્ડિયામાં તો નહીં ગાળું, સેન્સર વાળું. ધુલાએ તો ના પાડી કે અમે નાસ્તો કરી લીધો તો એ નહીં આવવાનો ખાવા. બધા નવરી બજાર રહી છે આપણી જેમ જ તે, જેમ આપણે હોઈએ છીએ 5-6 વાગ્યામાં. અને પાછું હમણાં એ વોનમાં આવ્યું છે. આપણું બ્રેમ્પટન વાળું નવરું હોય છે 6 વાગે, તો ત્યાં 5 વાગે કોણ પહોંચવાનું? એના તારામાં કયું બતાવે? ફેન્સી ઢોસા આવું સાત છે મારા માહિતી. તારામાં કેમ આવું બતાવે? શું બતાવે છે? 29 કિલોમીટર બતાવે. ટોલ રોડ હતો, ટોલ રોડ વાળામાં જતી હતી. કઈ નહીં, 38 મિનિટ લાગશે પહોંચતા. હે ને 38 મિનિટ એમની પહોંચી જઈએ. ભાઈ ખાઈએ. ભૂખ તો ગજબ લાગી. 4-5 ઢોસા ખાઈ ગઈશું તો. 4-5 ઢોસા. કઈ નહીં, જોઈએ ખાઈએ ફ્યુઝન આજે. આપણા રેસ્ટોરન્ટે તો ભાઈ હું અપખે પડી ગયો મને. આપણું રેસ્ટોરન્ટ તો 4 વર્ષથી આ ખાવું છું ને. 4 વર્ષથી ક્યાં, હવે તો મહિને એકવાર ખાવું હું. આપણા રેસ્ટોરન્ટ પર કંટાળી ગયા. મારે તો બધું ફ્રી જ હોય, જે ખાવું હોય તે ગમે તે. પણ તો બી કાંઈ મન જ ના થાય, ઘરેથી જ લઈ જવાનું મન થાય. હવે તો પેલા મૈસૂર ને એ ખાઈ ખાઈને કંટાળી કશું જ, હવે તો કંટાળી ગયા ખાઈ ખાઈને. એક ને એક બંધ છે. અરે ત્રાસ. મેં કીધું અહીંથી નજીકથી નીકળીએ. ઓમલો ગોળ ગોળ આટા મરાવે આપણને. અહીંથી ક્યાં કે છે? હા
સારું હાલો મળ્યા, ચલો જય શ્રી કૃષ્ણ. હા ગાઈઝ, જો મેં જોયું આજુબાજુવાળાનું ઓનલાઈન ચેક કરવાનું મેં તમને બ્લોગમાં બતાવ્યું હતું ને, એમ ચેક કરી શકીએ. અને બાકી જો ડાઇનિંગ ટેબલે લઈ જવું હોય તો બાકી મેં આજુબાજુવાળાને જોયું ગ્રીન અને રિસાયકલવાળું હતું, તો પછી મેં મૂકી દીધા હે ગ્રીનવાળું અને રિસાયકલવાળું. અંદર જોઈ લઈએ આપણે, જો હોય ને કચરો તો એ બી નાખી દઈએ આમાં. જો ગાઈઝ આ બધું આપણે સાફ કરી નાખીએ, નાખી દઈએ, કચરો જવાનો જ છે. તો ગાઈઝ આ આપણે સાફ કરી રહ્યા હતા અને સાફ કરી નાખ્યું ત્યાં તરત આપણા મિત્ર આપણને લેવા આવી ગયા હતા. એટલે તમને કહેવાનું રહી ગયો કે હું સ્વાધ્યાય કેન્દ્ર જવાનો હતો આજે, તો જઈને આવી બી ગયો છું. વાગ્યા છે 10:15. આવીને મેં ઓટ્સ શેક આપણે સવારનો પીધો નહોતો ગ્રાઇન્ડ કરીને, તો એ પીધો. અને આપણા ભાઈબંધ દોસ્તારોએ દાળ અને ભાત બનાવીને રાખ્યા છે, ગુજરાતી દાળ અને ભાત. અને આમાં છે છાશ, જો આમાં છે આપણી માટે છાશ, આમાં છે દાળ. તો અત્યારે આપણે નહીં ખાઈએ, ઓટ્સ શેક પીધો હમણાં. અને હવે અમે જઈશું જીમ. પહેલાં કપડાં નાખવા જઈશ ધોવામાં, પણ તરત તો નહીં જઈએ જીમ, આ બધા હજી ખાધું જ છે. એટલે ગૌરાંગ જીનલને મૂકવા ગયો છે, 11:15 આવશે, પછી 11:30 11:30 અમે જીમમાં જઈશું. ત્યારથી આવીને પછી આ દાળ ભાત હું ખાઈશ. અને આજે હતો ગ્રોસરી ડે. જો સ્વીટ પોટેટો, શક્કરી આવી ગયા, કેળા આવી ગયા, બીજું ફ્રીજે ભરાઈ ગયું છે બહુ બધી વસ્તુ હતી. જો સંતરા હે, ટમેટા આવી ગયા હે, બહુ બધું ભરાઈ ગયું હે. બસ હવે કપડાં ધોવામાં નાખશું, આપણે વિડીયો એડિટ કરી નાખશું. અને ત્યાં તો 11:15 11:30 થઈ જશે. પછી અમે જઈશું જીમ. જીમમાંથી આવીને દાળ ભાત ખાઈશું ને પછી હોઈ જઈશું. તો આ બ્લોગને અહીંયા આપણે પૂરો કરીએ. હવે આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.